ચોમાસું આવે એટલે પેટના ડોક્ટરો પાસે ઇન્ફેક્શનના કેસ મેક્સિમમ આવતા હોય છે અને પેટમાં થતા ઇન્ફેક્શનનો સોર્સ હોય છે ખોરાક અને પાણી. એટલે ચોમાસામાં ઇન્ફેક્શનથી બચવા માટે આ બે વસ્તુની વિશેષ કાળજી રાખવી જોઈએ. એક બહુ મહત્વની વાત છે પાણી. ચોમાસાની અંદર મ્યુનિસિપાલિટીનું જે પાણી આવે એમાં પણ ઘણીવાર કન્ટામિનેશન થતું હોય, બીજા પાણી ભળતા હોય. ઘણા લોકો વરસાદનું પાણી પીતા હોય, એમાં પણ ઘણીવાર ઇન્ફેક્શન રહે. એટલે ડાયરિયા, ગેસ્ટ્રોએન્ટરાઇટિસ આ બધા પ્રોબ્લેમ પાણીને લીધે થતા હોય છે. જે કમળો આપણે કહીએ એ પણ વોટર દ્વારા ફેલાય છે. હેપેટાઇટિસ એ અને ઈ એ ખોરાક અને પાણી દ્વારા હેપેટાઇટિસ એ અને ઈનો કમળો ફેલાતો હોય છે, જે સૌથી કોમન જોવા મળે છે. એટલે ચોમાસામાં પાણીને યા તો ઉકાળીને પીવું અથવા તો સારા ફિલ્ટર કરીને પીવું જોઈએ. ખોરાકની શું કાળજી રાખવી? મિત્રો, ચોમાસાની અંદર એક તો જે બેક્ટેરિયા હોય કોઈ પણ જગ્યાએ ફૂડમાં હોય, કોઈ વાસણ પર લાગેલા હોય, એ વાતાવરણમાં ભેજ છે, ભીનું વાતાવરણ છે, એટલે લાંબો સમય જીવિત રહે. ઉનાળામાં કોઈ જગ્યાએ બેક્ટેરિયા લાગેલા હોય તો ગરમીથી એ બહુ લાંબો સમય જીવિત ન રહી શકે. ચોમાસામાં એની લાઈફ વધી જાય. એટલે ફૂડ દ્વારા ઇન્ફેક્શન ખૂબ કોમનલી થતા હોય છે. એટલે સૌથી પહેલી વાત કે બહાર જમવાનું ટાળીએ. જો બહાર જમવાની ફરજ પડે તો જ્યાં સારું હાઇજીન મેન્ટેન થાય છે એવી જગ્યાએ જમીએ. વાસી લાંબા સમયથી પડેલો ખોરાક ન જમીએ. ઘરની અંદર પણ બને ત્યાં સુધી ગરમ ખોરાક હોય, તાજો ખોરાક એ જ લઈએ. આટલી કાળજી રાખીએ તો ફૂડ દ્વારા ઇન્ફેક્શન ઓછા થઈ જતા હોય છે.